કેમ છો મિત્રો? આજે આપણે આ ઉનાળાની અંદર ખવાતું એવું ગલકાનું શાક બનાવીશું. ગલકા ઉનાળામાં ખૂબ જ ઠંડક આપે છે, તેથી આપણે ઉનાળામાં એનો ઉપયોગ કરવો જ જોઈએ. અહીંયા મેં 3-4 ગલકા લીધા છે. ઉનાળામાં ગલકા, દૂધી, તુરિયા એવા વેલા પર થતા શાકભાજીનો ઉપયોગ બને એટલો વધારે કરવો જોઈએ. આપણા ગલકા અહીંયા છોલાઈ ગયા છે. ચારેય ગલકાને હવે આપણે કાપી લઈશું. મીડિયમ સાઇઝના ટુકડા આપણે એમાં કરી લઈશું. ગલકાને કાપી લઈશું અને બાજુમાં એ રીતે એની તૈયારીમાં એક જીંડવા જેવું લસણ ફૂલી લીધું છે, 1 ઇંચ જેટલું આદું છે અને 2 તીખા લીલા મરચાં મેં અહીંયા લીધા છે. એને પણ આપણે વાટીને તૈયાર કરી દઈશું. હવે એક પેનમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેવું તેલ મૂકીશું. હું અહીંયા ખૂબ ઓછું તેલ વાપરવાનો આગ્રહ રાખું છું, એટલે મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેવું તેલ મૂક્યું છે. તેમાં રાઈ મૂકી છે, થોડું જીરું નાખ્યું છે અને હવે આપણે જે વાટીને તૈયાર કરી રાખ્યું છે તે આદું, લસણ, મરચાં નાખી દઈશું. થોડી હિંગ લઈશું અને આ બરાબર સાંતળી લઈશું. સાંતળી જાય એટલે એમાં આપણે 1 ટામેટું મીડિયમ કાપેલું લઈ લઈશું. એના ભાગનું આપણે થોડું એવું મીઠું નાખી લઈશું કે જેથી કરીને ટામેટાં ઝડપથી ઓગળી જાય. તેમાં હળદર, મરચું, ધાણા જીરું, આમ રેગ્યુલર જે વપરાતા મસાલા છે તે આપણે એમાં ઉમેરી લઈશું અને તેને પણ જોડે સાંતળી લઈશું. આપણા મસાલા તૈયાર સંતળાઈ ગયા છે. હવે એમાં આપણે કાપીને તૈયાર કરેલા ગલકા ઉમેરી લઈશું અને બધું હલાવીને એક વખત ભેગું કરી લઈશું. બધું બરાબર મિક્સ કરી આપણે એમાં અડધો કપ જેવું પાણી રેડીશું અને હલાવી જરા ઢાંકી અને લગભગ 3 થી 4 મિનિટ જેવું ચડવા દઈશું. 4-5 મિનિટમાં જ ગલકા સરસ ચડી જાય છે. વચ્ચે આપણે ખોલી અને એક વખત હલાવી લઈશું. જુઓ, આપણું શાક સરસ ચડી ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલો ટામેટો સોસ ઉમેરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું કે જેથી કરીને ખાટું મીઠું શાક જરા સરસ લાગે. અને મેં અહીંયા ચાખ્યું છે, મીઠું ઓછું લાગે છે એટલે મેં ફરી મીઠું પણ થોડું ઉમેરી લીધું છે. આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે લીલા કોથમીર ભભરાવી અને આપણે એને સર્વિંગ કરી લઈશું. જુઓ કેટલું સરસ શાક બન્યું છે. તમે પણ એક વખત બનાવજો. ખીચડી કે ભાખરી ગમે તેની સાથે તમે આ શાક ખાઈ શકો છો અને ઉનાળામાં તો આ શાકની મજા જ કંઈક અલગ હોય છે. ચાલો, થેન્ક યુ ફોર વોચિંગ. તમે પણ બનાવો.